થરાદ બસ સ્ટેન્ડથી માર્કેટયાર્ડ જવાના રસ્તા પર ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બસ સ્ટેન્ડ નજીક નરસિંહનગર પ્રાથમિક શાળા અને બારલી માતા મંદિર આસપાસ આવેલી ગટર વારંવાર ઉભરાતા સ્થાનિક વેપારીઓ, રહીશો તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગટર દર અઠવાડિયે એક વખત ઉભરાય છે, જેના કારણે ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. પરિણામે દુકાનો સામે ગંદકી ફેલાતી હોવાથી વેપાર પર પણ અસર પડી રહી છે. સાથે જ દુર્ગંધ અને ગંદકીના કારણે આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે તકલીફ પડે છે. આ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચલાવવામાં મુશ્કેલી સર્જાય છે અને અકસ્માતની ભીતિ રહે છે. સ્થાનિક વેપારી સંજયભાઈએ જણાવ્યું હતું કે તેઓએ મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અને નગરપાલિકા સહિતના તંત્રને અમે રજૂઆત કરી છીએ કે આ ગંદા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરે. નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા ફક્ત ખાતરી આપવામાં આવી છે, પરંતુ સમસ્યા યથાવત છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. રિપોર્ટર નયન ચૌધરી, થરાદ. મારું નામ સંજયભાઈ. બસ સ્ટેન્ડથી થોડાક આગળ જઈએ એટલે નરસિંહનગર પ્રાથમિક શાળાની પહેલાં અને બારલી માતા મંદિરની પહેલાં મારું ખુદનું શોપિંગ છે. મારા શોપિંગના સામે એક પાણીની ગટર છે મોટી, અને રોજ અઠવાડિયાની મહિનાની અંદર 4 થી 5 વાર ઉભરાય છે, અને આજ બી ઉભરાયેલી નથી. તો કોઈ તંત્ર ત્યાં આવતું, અને આવે છે તો એમ જ કહે છે કે થઈ જશે, પણ હજુ સુધી થતું નથી. અને આજ બી ભરાયેલું છે અને પાણી બહાર આવે છે, અને આજ બી કોઈ આવતું નથી. મામલતદાર ઓફિસ શું, કલેક્ટર ઓફિસ શું, અથવા તો નગરપાલિકા શું, નગરપાલિકાના સભ્યોને શું, બધાને અપીલ કરેલી છે કે સાહેબ તમે અહીં આવો, ચેક કરો અને અમારું આ નિરાકરણ કરો. અમારે રોજ પાણીની તકલીફ છે, કોઈ આવતું નથી. અને આજ એના